મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. મિત્રો કાલ કેમ નતો વ્લોગ આવ્યો ખરું? કેમ કે કાલે અમને આખા ઘરને જીજી કંઈ મજા નથી, મને મજા નથી, ઘરમાં બધા બીમાર થઈ ગયા હતા. દવાઈ કાલ લઈ આવ્યા હતા, નકરી શરદી ઉધરસ તાવ ને એવું થઈ ગયું હતું. એટલે કાલ તો આખો દિવસ હું ઉઠતો જ નહોતો. કાલે ઠેઠ હું પેલા 10 વાગે પેલા રાતના હું 10 વાગે ઉઠ્યો તો પછી તાવ ને એટલો બહુ આવતો હતો, શરદી ને એવું થઈ ગયું હતું, ઉધરસ એ બહુ આવતી હતી. તો ઠેઠ પાછો સુઈ ગયો તો જમ્યું નહીં. મેં બપોરે 3 વાગે ઠેઠ ઉઠ્યો, 3 વાગે ઉઠીને દવા લઈ આવ્યો દવાખાને. પૂતીને નથી મજા, આરતીને, મમ્મીને, મિત્તલને અને મને મજા નથી, મજા બગડી ગઈ હતી. એટલે કાંઈ બ્લોગ નહોતો આવ્યો. અત્યારે હમણાં ઉઠ્યો 11 વાગ્યા છે. હવે આપણે ચા નાસ્તો કરી લેવી. ચા નાસ્તો કરીને આપણે દવા પી લેવું. કાલે બ્લોગ ઉતારવાની જીરી કઈ તાકાત નથી, એકદમ કમ શક્તિ જેવું થઈ ગયું હતું. દવાખાને ગયા, દવા લીધી તો એક ભાગ મેં પીધો. કાલ રાતના દવા લેવા ગયા હતા, એક ભાગ મેં પીધો તો હજી કઈ ફેર પડ્યો નથી. બહુ શરદી હજી એવી ને એવી છે. શરદી ઉધરસ થોડીક હજી એવી શરદી, એટલે કદાચ દવા બદલાવા જવું કે ભાઈ દવા બદલી જો, ડૉક્ટરને કંઈ ફેર નથી પડ્યો. એટલે કાલ બ્લોગ નહોતો આવ્યો. હમણાંથી શરદી ઉધરસ તાવના પેલા વાયરસ ઉપડો જ છે. જેના જેવના તાવ આવી ગયો હોય, શરદી ઉધરસ વાતાવરણની હિસાબે. ચોમાસું છે ને તોય તડકા પડે, ઉનાળા જેવું. એને હાલો આપણે ચા પી લેવી. એના જે મારા માસી આવવાના છે સુડાથી, મારા મમ્મીની હમણાં બધી ખબર પૂછો. એને હાલો આપણે ચા પી લેવી. હવે ગરમ છે. અને કાલના બ્લોગની થોડી ક્લિપ એવી ઉતારી હતી ને, એ ક્લિપ હું મૂકી દઈ. એ ક્લિપે તમે જોઈ લેજો. છે ને બ્લોગ શૂટ નથી કર્યો કેમ કે આજે છે ને મને મજા નથી. શરદી થઈ ગઈ, તાવ આવે છે અને ઉધરસ થઈ ગઈ છે. એટલે આજ હવાનો ખૂટતો હતો. અત્યારે 3 વાગ્યા છે તો અત્યારે હું ઉઠ્યો. તો તમને થોડી ક્લિપમાં એક વસ્તુ બતાવજો ખભા ઉપર જઈને કે શું બને તમારા કરતા. આ રોડ બને છે. આ બધે છે ને રોડ બને છે. મિત્રો જોઈને કાલા રોડની ક્લિપ અને મેં રોડ બન્યો હતો એ માટે જો મારે ધૂળે નાખી દીધી. હું તમને બતાવું. જો ટોલી સાઈડ ઉડી બધી ધૂળ નાખી દીધી છે. કઈ હાલો ચા પી લઈ ગયો. આપણી વાતોમાં ચાઈ થતી ગઈ. કઈ વાંધો નહીં.
હાલો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. જો મજા નથી એટલે દવા તો પીવી પડશે ને, તો દવાનો એક પગ આપણે પી લેવી. પી લીધો બાદ નવા ઘડીક આપણે આ રૂમમાં બેસી. કોણ રાતના દવા લીધી હતી તો કાલ રાતના એક ભાગ પીધો ને કાલ રાતના મેં ખીચડી જ બનાવી હતી, કેમ કે કોઈને કાંઈ બીજું ખાવાનું મન નહોતું. અને બીજું કંઈ તીખું કે કંઈ ખાવાનું નથી ઈચ્છા, તો મમ્મીએ કીધું હું ખીચડી કરી નાખું છું. તો ખીચડી બને ને ખીચડી હવે ખાઈ લીધી અને પછી એક ભાગ મેં પી લીધો ને આ બીજો ભાગ છે. શરદી તો મટતી જ નથી. મેં કાલ સવારે તો ઉઠ્યો તો ઉઠાતું જ નહોતું, એટલી કમ શક્તિ થઈ ગઈ હતી, એટલું બધું તાવ એટલું બધું આવી ગયો હતો. વાગી ગયા અને માસી આવ્યા તમે કેટલી બધી વાતો કરી, વિડીયો નતો ઉતાર્યો. અને આ માસી જો માસી ટાટા યા મમ્મી આરતી જ ઘરે છે, કેમ કે આજ રવિવાર છે અને મિત્તલ ઉઠતી છે. તો માસી એવા મેં કેટલી બધી વાતો કરી, મેં અત્યારે વિડીયો લઈ લો રાખો ઘર મેં માંદા હતી. તો માસી ખબર પૂછવા આવ્યો તમારી, તો માસી આવવામાં તકલીફ નથી થઈ ને? તકલીફ નથી ને આવવામાં? તો કાંઈ તકલીફ નથી. હાલો વિડીયો તમે કન્ટિન્યુ રહેજો. દવા લેવા ગયા હતા, કેમ કે ડૉક્ટરને એમ કીધું છે પેલી દવા આપી હતી પણ ફેર ન પડ્યો, પણ તાવ થોડો આવી ગયો, શરદી મટતી નથી. તો ડૉક્ટરે એમને જો બીજી દવા આપી, એમાં વ્હાઇટ કલરની જે છે ને ઝીણી ટીકડી એ એમને બદલાવી દીધી. એ નો ફેર પડે તો કાલે પાછા આવજો બતાવવા. તો પછી વાંધો નહીં, અત્યારે થોડો ઘણો નાસ્તો કરીને હવે દવા પી લઈ. ડોક્ટર એમ કીધું ફેર ન પડે ને તો ઇન્જેક્શન મારવાનું. નહીં હો, મારી ઇન્જેક્શન નથી મારું. માર નથી. મારી બદલી આ લઈ લે, મારી બદલી છે ને આરતી ઇન્જેક્શન લઈ લે. ઇન્જેક્શન ની બીક નથી લાગતી, હું તો લઈ લઈશ પણ હું બીમાર હું નથી. તું તો બીમાર પડી ગયા, એક પછી એક બધાનો વારો આવી ગયો. આ રોગચાળો એટલો બધો ફેલાય છે ને એટલે આપણે ચા નાસ્તો કરી લેવી અત્યારે, તો પાછી દવા પી લેવી. કિશનભાઈને આજે મજા નથી બહુ જ, એને તાવ આવી ગયો છે, શરદી ઉધરસ થઈ ગઈ છે અને મમ્મી એને માથું દબાવી આપે છે. જો એની તબિયત બહુ ખરાબ છે આજે. આમાં નથી દેખાતો પણ લાલ લાલ થઈ ગયો છે આજે. તો દવાઈ આપી હતી ડૉક્ટરે, એ બદલાવીને પાછી બીજી દવાઈ લીધી છે એને. હવે જોઈએ ફેર પડે તો, નહીતર તો ઇન્જેક્શન ખાવાના વારા તો છે જ. કેમ ભાઈ ખાવું છે ને ઇન્જેક્શન? ખાવું છે ને? જોયું આજે તો બોલવાનો પણ વેત નથી. કાંઈ નહીં, એક દિવસ તો એવું રહેશે જ, કાલે સારું થઈ જશે એટલે કાલે પાછો એ લોગમાં આવી જશે.